અગાઉ આપણે ક્ષાર વિશે જોયું હતું. ક્ષારના પરિવાર વિશે મેં તમને સમજાવ્યું હતું કે કઈ રીતે એસિડ અને બેઝ જોડાય અને કયા ક્ષાર બને. મેં તમને અગાઉ કીધું તમને એસિડ બેઝના નામ ઉપરથી ક્ષાર વિશે ખબર પડી જવી પડે. દાખલા તરીકે હું તમને એમ કહું કે નાઇટ્રિક એસિડ છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. નાઇટ્રિક એસિડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ, તો એનાથી ક્ષાર કયો બને? ફરીથી સાંભળો, નાઇટ્રિક એસિડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ. કેલ્શિયમ નાઇટ્રેટ. ઓકે, એ બંનેના નામ ઉપર તમને તરત ખબર પડી જવી પડે કે ક્ષાર કયો બનશે. એમના નામ એસિડ અને બેઝના નામ ઉપરથી. હંમેશા ધન આયન બેઝ નો હોય. ધન આયન કોનો હોય? બેઝ. અને ઋણ આયન કોનો હોય? એસિડનો. હવે એસિડમાં કોણ કોણ હતા ઋણ આયન? ક્લોરીન એટલે કે ક્લોરાઇડ, સલ્ફેટ અને નાઇટ્રેટ. આપણે આ ત્રણ મેં તમને કીધા હતા, બરોબર? આટલા ત્રણ યાદ રાખો. ધન આયન કોણ કોણ હતા? ધાતુ કોણ કોણ હતા? સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. આ બધા હતા કે નહીં? પછી બીજા અલગ અલગ ધાતુ લઈ શકાય છે, એલ્યુમિનિયમ લઈ શકાય, ઝીંક, કોપર લઈ શકાય છે, બરોબર? પણ આ તો આટલા ક્ષાર તો તમને ખબર હોવા જ જોઈએ. 3 એસિડ ને 4 બેઝમાંથી બનતા હોય રહી. ઓકે, તો આપણે એસિડ બેઝ અને સમાન પરિવાર મતલબ શું કહેતા હતા? તો કે એક સમાન ધન આયન હોય અથવા ઋણ આયન હોય એને આપણે એક પરિવારના ક્ષાર કહેતા હતા. ઓકે, હવે એના પછીનો પ્રશ્ન આપણે લઈએ છીએ. સામાન્ય ક્ષારમાંથી NaOH ની બનાવટ એટલે કે ક્લોરો આલ્કલી પદ્ધતિ. ઓકે, આ પ્રશ્ન છે. ઓકે, સામાન્ય ક્ષારના ઉપયોગથી શેની બનાવટ છે? અહીંયા NaOH. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરોબર? સામાન્ય ક્ષાર. હવે સામાન્ય ક્ષાર મતલબ શું? બધાના ઘરમાં હોય NaCl. ઓકે, તો કયો ક્ષાર કીધો? NaCl. તો જે મતલબ તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે જેમાંથી બનાવવાનો છે એ પ્રક્રિયા એક કોણ છે? NaCl. પણ અહીંયા NaCl નહીં, પણ NaCl નું દ્રાવણ મતલબ કે NaCl પ્લસ H2O. તો પ્રક્રિયક તો તમને ખબર પડી ગઈ. બીજું નિપજ કોણ હશે? બનાવવાનું શું હતું? તો એક નિપજ પણ ખબર પડી ગઈ તમને. પ્રક્રિયક અને નિપજ પ્રશ્ન ઉપરથી ખબર પડી. ઓકે, આ પ્રશ્નને બીજી અલગ રીતે પૂછી શકાય છે. ક્લોરો આલ્કલી પદ્ધતિ. કઈ પદ્ધતિ? ક્લોરો આલ્કલી પદ્ધતિ. ક્લોરો આલ્કલી પદ્ધતિ એટલે શું? તો કે જ્યારે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl નું દ્રાવણ, NaCl નું જલીય દ્રાવણ, મીઠાનું દ્રાવણ મતલબ સમુદ્રી જળ. દરિયાનું પાણી હોય છે કે નહીં? દરિયાનું પાણી ખારું નથી હોતું, તો એ સમુદ્રી જળ કેવું છે ભાઈ? એની અંદર શું મિક્સ છે? NaCl છે, બરોબર? ક્ષાર મિક્સ છે. તો એ સમુદ્રી જળનું આપણે શું કરવાનું છે? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન, વિદ્યુત વિઘટન. આવો કોઈ પણ પ્રશ્ન આવે એટલે એટલું સમજવાનું કે દ્રાવણમાં 2 વિદ્યુત ધ્રુવો નાખવાના અને એ 2 વિદ્યુત ધ્રુવોને બેટરી સાથે જોડી દેવાના અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, બરોબર? તો અહીંયા આપણે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. આ પદ્ધતિને ક્લોરો આલ્કલી પદ્ધતિ કહેવામાં આવે છે. માત્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ નથી મળતો, પણ અહીંયા ક્લોરોનો મતલબ ક્લોરીન થાય છે, બરોબર? કારણ કે અહીં મળતી નિપજ મળી આપણને કઈ? તો કે ક્લોરો એટલે ક્લોરીન અને આલ્કલી એટલે બેઝ. કોણ બેઝ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો તમને બીજી એક નિપજ ખબર પડી. કઈ? ક્લોરીન. ઓકે, સમીકરણ જોઈએ ડાયરેક્ટલી. મેં તમને કીધું એ પ્રમાણે તમને શું ખ્યાલ હતું? તો કે સમુદ્રી પાણી મતલબ કે NaCl નું દ્રાવણ એટલે તમે શું લખશો પ્રક્રિયકમાં? NaCl પ્લસ H2. આ તમને પ્રક્રિયક ખબર પડી ગઈ. બીજું તમને શું ખબર પડી? કે બીજી નિપજ શું બનાવવાની હતી? આપણો પ્રશ્ન શું હતો? આપણે આ નામ ઉપરથી ક્લોરો આલ્કલી. તો આ 2 નિપજ જ છે, ક્લોરીન અને NaOH. ઓકે, તો એક નિપજ હું લખી નાખું NaOH પ્લસ ક્લોરીન. ક્લોરીન વાયુ કોઈ દિવસ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, તો Cl2 સ્વરૂપે. કયા સ્વરૂપે હોય? Cl2. ચલો, આટલી તો તમને પ્રશ્ન ઉપરથી ખબર પડી ગઈ, એના નામ ઉપરથી ખબર પડી ગઈ. સંતુલિત કરવાની ટ્રાય કરી. અહીંયા ક્લોરીન કેટલા છે? અહીંયા 1, તો 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણતા સોડિયમ કેટલા છે? અહીંયા સોડિયમ 1, 2 વડે ગુણવા પડે. અહીંયા પણ સ્વાભાવિક છે. હવે સોડિયમ 2 લઈએ તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. અને 2 કરવા માટે આગળ 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણતા થશે શું? તો કે બીજા 2 હાઇડ્રોજન વધી ગયા. એ 2 હાઇડ્રોજન વધ્યા, આ એક ત્રીજી નિપજ બની ગઈ. અને આ થઈ ગયો તમારો પ્રશ્ન પૂરો. મતલબ કે રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું કમ્પ્લીટ. જુઓ, 2 સોડિયમ, 2 સોડિયમ, 2 ક્લોરીન, 2 ક્લોરીન, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, હાઇડ્રોજન 4 સોરી, 2 ને 2 4, 2 આર્યા અને 2 આર્યા થઈ ગયા કે નહીં?
તો બસ આ પ્રશ્ન ઉપરથી સીધું તમને સમીકરણ ખબર પડી ગઈ. સમુદ્રી જળ એટલે કે NaCl પ્લસ H2O. નિપજ શું હતી? પ્રશ્ન હતો આપણો ક્લોરો આલ્કલી પદ્ધતિ. ક્લોરો આલ્કલી પદ્ધતિ મતલબ નિપજ જે શોધવાનું છે એ જ. ક્લોરો એટલે ક્લોરીન, આલ્કલી એટલે NaOH. બરોબર. તો NaOH ની બનાવટ માટે આખી આ સેટઅપ આપેલી છે, આપણને કર્યું છે. ઓકે, હવે થશે શું? આખી પ્રશ્ન આપણે ચાલો પ્રક્રિયા સમજી ગયા, પ્રશ્નને સમજી ગયા, થાય છે કઈ રીતે એ સમજીએ. તો સમુદ્રી જળ એટલે કે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ અહીંયાથી ઉમેરવામાં આવે છે. એક પાત્ર લીધું છે અને એ પાત્રમાં આ રીતનું બનાવટ છે. પાત્ર અહીંયાથી ખુલ્લું છે, અહીંયાથી ખુલ્લું છે, અહીંયાથી અહીંયાથી આ ભાગથી છે. વચ્ચે એક એવું એક પડ લગાવવામાં આવે છે જે ટ્રાન્સપરન્ટ છે. આની અંદરથી આયનો આપલે થઈ શકે છે. ઓકે, તો હવે અને એની અંદર બે વિદ્યુત ધ્રુવો લગાવવામાં આવે. વિદ્યુત ધ્રુવોનું બેટરી સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. જે બેટરીનો મોટો છેડો હોય ને ધન હોય, નાનો છેડો હોય શું હોય? ઋણ હોય. ધન મતલબ એનોડ. તો આ કયો ધ્રુવ થયો કહેવાય? એનોડ થયો કહેવાય. આ કયો છેડો કહેવાય? એનોડ. આ છે એનોડ અને આ છે કેથોડ. ઓકે, હવે વાત કરીએ વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન મતલબ શું? કે એમના આયનો વિભાજિત થાય છે. કેમ વિભાજિત થાય છે? કેમ કે તમે એની અંદર શું પસાર કર્યો? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એના આયનો વિભાજિત થતા હોય છે. ઓકે, અહીંયા આપણે વાત કરીએ તો હાલ આપણે મેં સમીકરણ લખ્યું એ પ્રમાણે NaOH Cl2 પ્લસ H2. ઓકે, અહીં આની અંદર તમને ખબર છે કે કયા કયા આયનો છે? સોડિયમ ધનાયન છે, ક્લોરીન ઋણાયન છે, હાઇડ્રોજન ધનાયન છે, ઓક્સિજન ઋણાયન છે. ઓકે, તો સોડિયમ એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન જોડાઈ અને શું બનશે? NaOH. શું બનશે? NaOH. બીજી નિપજ શું છે? ક્લોરીન. અને ત્રીજી નિપજ શું છે? હાઇડ્રોજન. ચલો, ક્લોરીન કયો વાયુ છે? સોરી, ક્લોરીન ધનાયન છે કે ઋણાયન છે? ક્લોરીન ધનાયન છે કે ઋણાયન? તો કે ઋણાયન છે. આપણને ખબર છે કે આયન વિભાજિત થાય ત્યારે ઋણ આયન કયા છેડા તરફ જાય? પ્લસ, એટલે કે ધન છેડા તરફ જાય. તો અહીંયા જે આ ધન છેડા બાજુનો ભાગ છે ત્યાં કયો વાયુ ઉત્પન્ન થશે? ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. ઓકે, બીજી નિપજ છે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ ધન આયન છે કે ઋણ આયન છે? હાઇડ્રોજન ધન આયન છે. ધન આયન છે હંમેશા કઈ બાજુ જાય? ઋણ છેડા તરફ, મતલબ કેથોડ તરફ. તો કેથોડ વાળા ભાગમાં કયો વાયુ ઉત્પન્ન થશે? H2 વાયુ ઉત્પન્ન થાય છે. બે નિપજ મળી ગઈ. અહીંયા મળે છે એનોડ ઉપર ક્લોરીન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. બરોબર, આ આપણને બે મળે છે. ત્રીજી નિપજ શું હતી? NaOH નું દ્રાવણ. જે NaOH નું દ્રાવણ અહીંયાથી બહાર નીકળે છે. સમજી ગયા આખી વસ્તુ, આખી પ્રોસેસ ખબર પડી ગઈ? અહીંથી બહાર નીકળે છે NaOH નું દ્રાવણ. ખબર પડી? અહીંથી જલીય દ્રાવણ, સમુદ્રનું જલીય દ્રાવણ એટલે કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ અહીંથી દાખલ કરવામાં આવે છે. એ દ્રાવણને અંદર બે વિદ્યુત ધ્રુવો જોડી એનું કનેક્શન અથવા એનું જોડાણ કોના સાથે કરવામાં આવે છે? બેટરી સાથે કરવામાં આવે છે. બેટરી સાથે જોડી અને આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એમનું વિદ્યુત વિભાજન થાય છે. જેમાં એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ કીધો છે મેં, એટલે ગેસ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? ગેસ. હાઇડ્રોજન વાયુ કયા સ્વરૂપે? ગેસ. અને આ જલીય દ્રાવણ છે એટલે AQ. કયા સ્વરૂપે હોય? AQ. અહીંયા મેં NaCl પ્લસ H2O લખ્યા છે, પણ હું NaCl AQ લખી નાખું તેનો મતલબ NaCl નું જલીય દ્રાવણ કહેવાય. ઓકે, તો આ રીતે આખી પ્રક્રિયા થશે અને અહીંયા ક્લોરીન વાયુ એનોડ ઉપર ઉત્પન્ન થશે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને બીજી એક નિપજ આપણને મળે છે જે કઈ છે? NaOH મળે છે. ઓકે, એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે તથા કેથોડ તરફ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ આપણને મળે છે. ત્યાં જે મળશે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો ખબર પડી ગઈ? આ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ થાય છે. ક્ષારના બધા જ પ્રશ્નો આ રીતના હશે. એક ક્ષારની બનાવટ હશે, એનો ઉપયોગ હશે. ક્ષારની બનાવટ, એનો ઉપયોગ, મતલબ કે જેમાં NaOH ની બનાવટ. હવે એની અંદર જે પણ નિપજ મળી, કેટલી નિપજ મળી? 3. આ 3 નિપજનો ઉપયોગ કહેવાનો કે શું ઉપયોગ છે. બરોબર, તો આ રીતનો પ્રશ્ન પૂછાય છે. આમાં બીજા ટૂંકા પ્રશ્નો ઘણા પૂછાતા હોય છે. કઈ રીતે? કે ભાઈ આ જે NaOH ની બનાવટ હોય છે અથવા ક્લોરો આલ્કલી પદ્ધતિમાં, ક્લોરો આલ્કલી પદ્ધતિની અંદર જે નિપજ ઉત્પન્ન થાય છે એ ક્લોરીન વાયુ. એ ક્લોરીન વાયુ ક્યાં જમા થાય છે અથવા ક્યાં ભેગો થાય છે? તો કે કઈ બાજુ આવે છે? એનોડ તરફ. હાઇડ્રોજન વાયુ કઈ બાજુ આવે છે? કેથોડ તરફ આવે છે. બરોબર, અને હા એ પણ પૂછે કે NaOH પણ કઈ બાજુ મળે છે? એનોડ તરફ કે કેથોડ તરફ? તો કઈ બાજુ છે? કેથોડ તરફ આપણને મળે છે. ઓકે, તો આ રીતે આપણને આવા થોડા ઘણા ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે. હવે વાત કરીએ આમાંથી ઉત્પન્ન થતી 3 નિપજો. કઈ કઈ નિપજ હતી? NaOH, Cl2 અને H2. આ 3 નિપજના ઉપયોગ. તો પહેલી નિપજ છે હાઇડ્રોજન વાયુની વાત કરીએ. હાઇડ્રોજન વાયુનો શું ઉપયોગ છે? તો હાઇડ્રોજન વાયુ આપણને ખબર છે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો હાઇડ્રોજન વાયુનો પહેલો ઉપયોગ શું છે? બળતણ તરીકે. બીજો, માર્ગરીન તથા ખાતર માટે એમોનિયા તરીકેનો ઉપયોગ થાય છે. એમોનિયાનું સૂત્ર કોઈને આવડે છે?
NH3 મતલબ આની અંદર જે હાઇડ્રોજન છે કે નહીં, તો એ એમોનિયાની બનાવટમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. બીજી નિપજ કઈ મળી આપણને? ક્લોરીન વાયુ. ક્લોરીનનો ઉપયોગ શું છે? તો કે ક્લોરીનની ગોળીઓ આપણે પાણીમાં નાખતા હોય છે પાણીના શુદ્ધિકરણ માટે, તો ઘણી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે, બરોબર. તો જુઓ જળ ઉપચાર માટે, હા, તો આ જળ ઉપચારમાં એ આવી જાય. બીજી બાજુ કીધું કે સ્વિમિંગ પુલના શુદ્ધિકરણ માટે, આ પણ મૂળ સ્વિમિંગ પુલમાં હોય શું, પાણી જ હોય છે ને, તેના શુદ્ધિકરણ માટે થાય છે. પીવીસીની બનાવટમાં પોલીવિનાઇલ ક્લોરાઇડ જે આવે કે નહીં, પીવીસીની આપણે પાઇપો નથી બોલતા, તો એ પોલીવિનાઇલ ક્લોરાઇડ, ક્લોરાઇડ મતલબ ક્લોરીન, તો એની અંદર એ ક્લોરીનના મદદથી પીવીસીની બનાવટ થાય છે. સંક્રમણ કારક તરીકે મતલબ કે કોઈ એક સંક્રમણ કારક કોઈ વાયરસ કે બેક્ટેરિયા હોય તેના નાશ માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. CFCની બનાવટમાં અને કીટનાશક તરીકે ક્લોરીનનો ઉપયોગ થાય છે. ક્લોરીનનો ઉપયોગ જુઓ કેટલી જગ્યાએ, જળ ઉપચાર, સ્વિમિંગ પુલની અંદર શુદ્ધિકરણ માટે, પીવીસીની બનાવટમાં, સંક્રમણકારક તરીકે અને CFCની બનાવટમાં અને કીટનાશક તરીકે ક્લોરીનનો ઉપયોગ થાય છે. ત્રીજી નિપજ આપણને કઈ મળી? NaOHની. તો NaOHનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? NaOHનો ઉપયોગ ધાતુ પર ગ્રીસ દૂર કરવા, કોઈ ધાતુ પર ગ્રીસ લગાવ્યું તો ગ્રીસને દૂર કરવો હોય તો અહીંયા ક્યાં શું લગાવવામાં આવે છે? ત્યાં NaOHનું દ્રાવણ લગાવો એટલે એ ગ્રીસ દૂર થાય છે. બીજું તો કે સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, સાબુની બનાવટમાં પણ NaOHનો ઉપયોગ થાય છે. ક્યાં આવે છે? તો કે આ પ્રકરણ નંબર 4 તમે જ્યારે ભણશો કે નહીં ત્યારે આ NaOHની મદદથી તમે સાબુની બનાવટ કરશો, સાબુનીકરણ જેને કહેવામાં આવે છે, બરોબર. તો એ પ્રશ્ન ત્યારે તમે શીખશો, પણ હાલ આટલું યાદ રાખો કે NaOHનો ઉપયોગ એક તો કે ધાતુમાંથી ગ્રીસ દૂર કરવા, બીજું સાબુને અને પ્રક્ષાલકોની બનાવટમાં, ત્રીજું તો કે કાગળ ઉદ્યોગ કાગળની બનાવટમાં, અને ચોથું કૃત્રિમ રેસાની બનાવટમાં થાય છે. આટલી વસ્તુ બનાવવામાં આવે એ વખતે આ NaOHનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આ વાત હતી ક્લોરો આલ્કલી પદ્ધતિ અને એની નિપજો જે મળી એ નિપજના ઉપયોગો. તો ક્લોરો આલ્કલી પદ્ધતિના નામ ઉપરથી તમને ખબર પડી જવી પડે કે કોણ કોણ મળે છે? NaOH અને Cl2 + H2 તરીકે આપણને મળે છે. ઓકે, ખ્યાલ પડશે આ પ્રશ્નની અંદર દરેકને? તો પ્રશ્નમાં આકૃતિ દોરવાની થશે, એ સમજાવવાનું કે કઈ રીતે કામ કરે છે, કઈ જગ્યાએ ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે એ યાદ રાખવાનું, કઈ જગ્યાએ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ક્યાં NaOH ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ તો ક્લોરો આલ્કલી પદ્ધતિ એનો ઉપયોગ